जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू रंगीन रसोड़ा में। आज આપણે બહાર જે ફરસાણની શોપ પર ઢોકળા મળે છે તેવા જ એકદમ ટેસ્ટી ઢોકળા આપણે આજની રેસીપીમાં જોવાના છે। આ રીતથી જો તમે પણ બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। તો આજે આપણે આ ઢોકળાની રેસીપી જોઈએ। સૌથી પહેલાં આપણે ઢોકળા બનાવવા માટે કઈ કઈ વસ્તુ લેવાની છે તે આપણે જોઈશું। તો તમને પરફેક્ટ માપ સાથે બતાવીશ। તો એમાં સૌથી પહેલાં 250 ગ્રામ જેટલા ચોખા લીધા છે અને તેમાં 25 ગ્રામ જેટલી આપણે ચણાની દાળ લેવાની છે। એ બંનેને મિક્સ કરી દેવાનું છે। ચણાની દાળ એકદમ ઓછી જ લેવાની છે, તેથી સોફ્ટ બનશે। જો વધારે દાળ હશે તો ઢોકળા કડક બનશે, તેથી આપણે એકદમ ઓછી દાળ લેવાની છે અને હવે આને આપણે જાડું એવું દળી લેવાનું છે। બેટરને આપણે આથા માટે મૂકી દીધું છે। તો હવે તેની સાથે ખવાતી એકદમ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી ચટણી બનાવીશું। તો એના માટે મેં લીધા છે 2 નંગ ટમેટાં, તેને આપણે એક જારમાં નાખીશું અને 15 નંગ જેટલી લસણની કળી લીધી છે તે નાખશું। 2 ચમચી લાલ મરચું તે એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી આપણે આ બધી વસ્તુને મિક્સરમાં પીસી લઈશું। તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે પીસાઈ ગઈ છે। હવે આપણે આનો વઘાર કરીશું। અહીં ચટણીના વઘાર માટે 2 મોટી ચમચી મેં તેલ મૂક્યું છે। તો તેલ આવી ગયું છે, હવે તેનો આપણે અડધી ચમચી હિંગ નાખી વઘાર કરીશું। હવે આ ચટણીને આપણે સારી રીતે ઉકળવા દેવાની છે। તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે ચડવા દઈશું। તેલ છૂટું પડી ગયું છે, હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે ચટાકેદાર ચટણી તૈયાર છે। હવે તેમાં આપણે થોડા ધાણા એડ કરી અને હલાવી લઈશું બરાબર સારી રીતે। મિત્રો, તમે જોઈ શકો છો આથો એકદમ સરસ આવી ગયો છે। હવે આની અંદર આપણે બધી વસ્તુ એડ કરીશું। તો મેં અડધા કપ જેટલા ધાણા લીધા છે એ એડ કરીશું, અડધો કપ દૂધી, બાફેલી મકાઈ છે એને 2 વખત આપણે છરી વડે કાઢી અને નાખવાની છે। આખા દાણા નથી એડ કરવાના, જેથી ઢોકળામાં સારી રીતે મેલ્ટ થઈ જાય। અડધો નંગ જેટલું ગાજર લીધું છે એ એડ કરવાનું છે અને લસણ, ઢોકળામાં જેમ લસણ, આદું અને મરચી ભરપૂર માત્રામાં હશે તો ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। આદું નાખવાનું છે અને મરચી અને ખટાશ મેન્ટેન રહે તે માટે આપણે થોડી ખાંડ ઉમેરવાની છે। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે હલાવી અને બધું મિક્સ કરી દઈએ। બધી જ વસ્તુ તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે બધા બેટરમાં સોડા એડ નથી કરવાના। જેમ આપણે પ્લેટ મુજબ ઢોકળિયામાં પ્લેટ મૂકીએ એમ પ્લેટ મુજબ સોડા એડ કરતા જવાના છે। તો પ્લેટ મુજબ હું એક બાઉલમાં થોડોક બેટર લઈ લઈશ। આટલું બેટર મેં લીધું છે। હવે આની અંદર અડધી ચમચી જેટલો સોડા નાખવાનો છે અને જો તમને જરૂર લાગે, ઘાટું લાગે તો તમે પાણી એડ કરી શકો। અને આમાં મેં મીઠું નથી નાખ્યું કેમ કે આપણે આથવામાં નાખ્યું હતું। જો તમને જરૂર લાગે તો જ મીઠું એડ કરવાનું છે। હવે આ પ્લેટમાં તેલ લગાવી દીધું છે। હવે તેમાં બેટર નાખીશું। હવે આપણે આ પ્લેટને ઢોકળિયામાં ચડવા માટે મૂકી દઈશું। હવે આ પ્લેટને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું અને ઢાંકીને ચડવા દઈશું। ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે। હવે તેને આપણે લઈ લઈશું। તો થોડી વાર માટે આપણે પ્લેટને ઠરવા દેવાની છે અને પછી એમાંથી ઢોકળાને આપણે કાઢીશું। મિત્રો, જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને? તો તમે પણ આ જ રીતથી જરૂર ઢોકળા બનાવજો। બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। તો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।